જ્યારથી આ ન્યૂઝ માર્કેટમાં આવ્યા છે કે ટાટ એચએસની જે આન્સર કી આવી હતી તેની સામે 3,000 અરજીઓ થઈ છે અને 44 આન્સર કી ફરીથી ચેક કરવામાં આવી રહી છે. તો ત્યારથી મિત્રોનો એક જ સવાલ છે કે શું પરીક્ષા રદ થશે? આટલી બધી ભૂલો છે, આટલા બધા જ્યારે વાંધા રજૂ થઈ હોય તો કેટલા ચાન્સીસ છે કે પરીક્ષા રદ થશે? તો આ ફર્સ્ટ ટાઈમ નથી કે કોઈ એક્ઝામ સામે આટલી બધી વાંધા અરજીઓ આવી હોય. ઘણી બધી એક્ઝામ છે એની સામે વાંધા અરજીઓ આવી છે અને આ ભૂતકાળમાં પણ જ્યારે ટેટ 1 એક્ઝામ થઈ હતી ત્યારે લગભગ 7-8 માર્ક્સ ઇમ્પ્રુવ થયા હતા લોકોના વાંધા અરજીઓ આવ્યા પછી. તો આ તો ટેટ 1ની વાત કરી, બીજી ઘણી બધી એક્ઝામ સામે ભૂલો સામે લોકોએ અરજીઓ કરેલી જ છે અને આ ફર્સ્ટ ટાઈમ નથી થઈ રહ્યું. તમે આ બધી વસ્તુમાં પડ્યા વગર, રિઝલ્ટની રાહ જોયા વગર તમે તૈયારી ચાલુ કરી દો. જો રિઝલ્ટ ગમે ત્યારે આવી શકે છે હવે, અને રિઝલ્ટ આવ્યા પછી તમારી પાસે મુખ્ય પરીક્ષા માટે બહુ સમય નહીં હોય એટલે વાંચવાનું ઘણું છે. પેપર 1 છે, તમારા જે વિષય છે એનું પેપર 2 પણ છે. એટલે અત્યારે તમે પેપર 1 એકવાર કમ્પ્લીટ કરી નાખો ને જ્યારે તમને રિઝલ્ટ આવે ત્યારે તમે પેપર 2ની તૈયારી સંપૂર્ણપણે સ્ટાર્ટ કરી શકો છો. સમય વેડફશો નહીં. આ એક્ઝામ છે, આમાં કદાચ તમારો નંબર ના લાગે તો તમારી જે તૈયારી છે એ તમને નેક્સ્ટ એક્ઝામમાં પણ કામમાં આવશે. એટલે તૈયારી કરેલી વેડફાવવાની નથી. આ બધી અફવાઓ માર્કેટમાં છે કે એક્ઝામ રદ થશે કે બીજી વાર થશે, એવું કંઈ પણ થવાની શક્યતા બહુ ઓછી છે. અને સાચા ન્યૂઝ કોઈની પાસે નથી. તમે ગમે તે માનતા હો કે કોઈ મોટા કોચિંગ ક્લાસીસ વાળા હોય કે કંઈ પણ વ્યક્તિ હોય, કોઈને સાચી માહિતી નથી. હું જસ્ટ મારો વિડીયો ચલાવવા માટે તમને એમ અફવા એક આપી દઉં કે ભાઈ એક્ઝામ કેન્સલ થઈ ગઈ કે આ ડેટે રિઝલ્ટ આવી જશે, એ વસ્તુ ખોટી પડે. લોકો વસ્તુ કરે જ છે. મેં ઘણા વિડીયો જોયા જેમાં લોકોએ ડેટ પણ આપેલી છે, ઘણા લોકોએ એવું પણ કહ્યું છે કે એક્ઝામ કેન્સલ થશે, પણ કોઈ માહિતી સાચી નથી. સત્ય એટલું જ છે કે તમારે મુખ્ય પરીક્ષાની તૈયારી કરવાની છે. તમારે જો ટાટ એચએસમાં તમારે 75-80 સ્કોર થતો હોય તો તમારે તૈયારી ચાલુ કરી દેવાની થાય છે. બીજું બધું તમે છોડી દો ઉપરવાળાના હાથ ઉપર. તમારા હાથમાં બધી વસ્તુ છે નહીં. રિઝલ્ટ ક્યારે આવશે કે શું થશે, તમારા હાથમાં છે તૈયારી ચાલુ કરી નાખો. બીજું કંઈ પણ તમને પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટમાં જણાવો, અમે તમને સંપૂર્ણ માહિતી આપીશું, તમને સાથ સહકાર આપીશું. મુખ્ય પરીક્ષા માટે તમારી તૈયારી માટે કંઈ પણ હેલ્પ જોઈએ તો તમે નીચે કમેન્ટમાં જણાવો, સંપૂર્ણ હેલ્પ કરીશું. પણ આ બધી બાબતોના કોઈ આન્સર નહીં આપીએ, રિઝલ્ટ ક્યારે આવશે, કટ ઓફ શું રહેશે, આ બધી બાબતો જસ્ટ વિચારો કરવાની વાત છે, વાતો કરવાની વાત છે આમાં, અને સમય વેડફવાની વાત છે. આ ભૂલ 90% મિત્રો કરે છે. તમારે ભૂલ કરવાની નથી. તમારે 10%માં આવવાનું છે, તમારે પાસ થવાનું છે. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તૈયારી કરતા રહો. કંઈ પણ મૂંઝવણ હોય કમેન્ટ કરો. થેન્ક યુ.